સામે વિરોધ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને લઈને ભારે રોષ છે। કરજણ ક્ષત્રિય સમાજ કરણી સેના મહાકાલ સેના મેદાને ઉતરી છે। ભારે વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રૂપાલા વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। बहन दीकरीओ पर जे लांछन लगाड़ो एवं भाषण कर्યું અને જે સમસ્ત ગુજરાતની અંદર જે માહોલ અત્યારે બન્યો છે એના અનુસંધાનની અંદર આજે પ્રાંત સાહેબ અને કલેક્ટરશ્રીને કરજણ ખાતે સમસ્ત હિન્દુ સમાજ તથા ક્ષત્રિય સમાજ ભેગો થઈ આવેદનપત્ર અપાયા છે। રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, જો રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજના તો ઇતિહાસ છે। કોઈ એવો સમાજ બતાવે કે ક્ષત્રિય સમાજ સિવાય કોઈ ઇતિહાસ હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની બહેન બેટી પર વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ માફી નહીં પરંતુ એની ગાલ પર થપ્પડ મારે એવી તાકાત ધરાવતો આ સમાજ છે। અને લાગણી દુભાય ત્યારે ક્ષત્રિય સમાજ હથિયાર લેવા પણ પાછો પડે એવો નથી। પરંતુ આજે મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે રૂપાલા સાહેબની અંદર શું તમે જોઈ ગયા છે કે આજે ક્ષત્રિય સમાજને અલાયદો રાખવાનું કામ કરી રહ્યા છે। ખુલ્લા શબ્દમાં કહેવામાં આવ્યું છે કે રૂપાલા સાહેબની જલ્દ સે જલ્દ ટિકિટ રદ થવી જોઈએ।